ભારતના સૌથી મોટા મલ્ટીપ્લેક્સમાં ગણાતા રાજહંસ પ્રેશિયા મલ્ટીપ્લેક્સે પોતાના સંચાલનનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. 14 સ્ક્રીન અને 3000થી વધુ બેઠકો સાથેનું આ અદ્યતન મલ્ટીપ્લેક્સ આજે સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે પોતાની મજબૂત ઓળખ ઊભી કરી ચૂક્યું છે. લોન્ચ બાદના માત્ર 1 વર્ષમાં જ પ્રેશિયાએ સુરતના સિનેમા પ્રેમીઓ માટે ફિલ્મ જોવાનો અનુભવ નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આધુનિક ટેકનોલોજી, વૈભવી આરામ અને ઉત્તમ આતિથ્યના સંયોજન સાથે પ્રેશિયાએ મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષ્યા છે. પ્રેશિયાના પ્રથમ વર્ષની સૌથી મોટી સિદ્ધિ સુરતમાં આઈમેક્સ ફોર્મેટની રજૂઆત કરી હતી. આઈમેક્સ સ્ક્રીન દ્વારા દર્શકોને અદ્વિતીય વિઝ્યુઅલ ક્લેરિટી, શ્રેષ્ઠ કોન્ટ્રાસ્ટ અને ઇમર્સિવ મલ્ટી-ડાયરેક્શનલ સાઉન્ડનો અનુભવ મળે છે, જે સિનેમાને વધુ જીવંત અને રોમાંચક બનાવે છે. મલ્ટીપ્લેક્સે મૂવી જોવાનો અનુભવ સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ બનાવ્યો છે. રજાઈવાળા લક્ઝરિયસ સ્યુટ બેડ, પ્રાઇવસી અને આરામ આપતા કપલ રિક્લાઇનર્સ સહિત દરેક ઓડિટોરિયમને દર્શકોના સુખાકારને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ વ્યવસ્થાઓના કારણે પ્રેશિયા આજે પ્રીમિયમ સિનેમેટિક લાઉન્જ તરીકે ઓળખાય છે. આ અવસરે રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે રાજહંસ ગ્રુપનું વિઝન હંમેશા વિશ્વસ્તરીય મનોરંજન અનુભવને ઘર આંગણે લાવવાનું રહ્યું છે. પ્રેશિયા સાથે અમે સુરતમાં ફિલ્મ જોવાની રીતમાં પરિવર્તન લાવ્યું છે. માત્ર 1 વર્ષમાં જ પ્રેશિયા શહેરનું લેન્ડમાર્ક બન્યું છે, એ અમારા માટે ગૌરવની વાત છે. અમે આગળ પણ પ્રેક્ષકોને વર્લ્ડ ક્લાસ મનોરંજન આપતા રહીશું. આકર્ષક ડિઝાઇન, સરળ પહોંચ અને પ્રીમિયમ સુવિધાઓના કારણે પ્રેશિયા મલ્ટીપ્લેક્સ પરિવારો, યુગલો અને સિનેમા પ્રેમીઓ માટે પ્રથમ પસંદગી બન્યું છે. ઉલ્લેખનીય છે કે રાજહંસ સિનેમાઝ દેશભરમાં ઝડપી વિસ્તરણ કરી રહ્યું છે. હાલમાં સમગ્ર ભારતમાં તેની 160થી વધુ સ્ક્રીનો કાર્યરત છે, જ્યારે ચંદીગઢ, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 65થી વધુ નવી સ્ક્રીનોના વિકાસનું કામ ચાલી રહ્યું છે. આપનું નામ? વૈભવી પટેલ. મેડમ, અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો અને કેવો એક્સપિરિયન્સ? અમે રાજહંસ પર્શિયામાં આવ્યા છે. ઘણી વાર આવ્યા છે ને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારો. શું તમને અહીંયા શું ખાસ વિશેષતા? એટલે ફેસિલિટીઝ સારી છે. ઇવન જે સાઉન્ડ સિસ્ટમ ને બધું બી અહીંયા બહુ ફાઇન છે. રાજહંસ જે પહેલા હતું એના કરતાં કાફી બેટર એ લોકોએ કર્યું છે. શું મેસેજ આપશો લોકોને? આવવું જોઈએ અહીંયા એકવાર તો એક્સપિરિયન્સ લેવો જ જોઈએ એમનો. થેન્ક યુ. મારું નામ ડિમ્પલ ત્રિવેદી છે. અમે લોકો અહીંયા અરાઉન્ડ 3-4 વખત આવી ગયા છે અને એક્સપિરિયન્સ અમારો બહુ જ સારો છે. લાઈક હાઇજીનિક કે કંઈ બી વસ્તુ સર્વિસ કહીએ તે બી બહુ જ ફાઇન છે અને અહીંયા આવ્યો તો અમને બહુ સારું લાગે, એન્જોય કરે. અમે બંને બી આવ્યા, અમારા છોકરા બી આવ્યા છે, તો લાઈક બહુ સારું લાગે અહીંયા આવવાનું. બીજા બધા મલ્ટીપ્લેક્સ કરતા અહીંયા વધારે સારો એક્સપિરિયન્સ મળ્યો. રાજહંસમાં તમને શું ખાસ વિશેષતા જોવા? અહીંયાનું એમ્બિયન્સ સારું છે, પછી સીટ અરેન્જમેન્ટ સારી છે, પ્લસ અહીંયાના જે આપણે કહીએ સ્ટાફ છે એ બધા બહુ કોઓપરેટિવ છે, બહુ સારા છે. લાઈક ઇન કેસ આપણે નવા બી હોય તો બી આપણને બહુ ગાઈડ કરે એમ. લાઈક શું મેસેજ આપવા માંગશો બીજા લોકો? બસ કે તમારે જરૂર આવવું જોઈએ અહીંયા. ફર્સ્ટ એક્સપિરિયન્સ તો લેવો જ જોઈએ. અમારો બહુ સારામાં સારો એક્સપિરિયન્સ છે અહીંયા અને કોંગ્રેચ્યુલેશન ફોર કમ્પ્લીટિંગ યોર ફર્સ્ટ યર. ઓકે, થેન્ક યુ. મારું નામ અંશી પટેલ છે. અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો અને કેવો એક્સપિરિયન્સ છે? હું અત્યારે રાજહંસ પ્રેશિયામાં આવેલી છું અને આને બનીને 1 વર્ષ થયું છે આઈ ગેસ. અને જ્યારથી આ બન્યું છે ત્યારથી હું કોઈ પણ બીજા થિયેટર્સમાં નથી જતી. આઈ ઓનલી પ્રિફર રાજહંસ પ્રેશિયા. અને અહીંયા આવીને જે અહીંયા હાઇજીન છે, જે ટેકનોલોજીસ છે, એ મને બહુ જ વધારે ગમે છે, એટલે હું બીજે કશે નથી જતી. આઈ ઓનલી પ્રિફર રાજહંસ પ્રેશિયા. તો રાજહંસમાં તમે શું ખાસ વિશેષતા શું જોવા મળી? અહીંયાનું જે હાઇજીન છે, જે સ્ટાફ છે, એ બધી જ વસ્તુ A1 ક્વોલિટીમાં છે. જે ક્વોલિટી મેન્ટેન કરે છે, આ લોકો હાઇજીન મેન્ટેન કરે છે, વિચ ઇઝ વેરી ગુડ. શું મેસેજ આપશો લોકોને? હું એ જ આપવા માંગીશ કે તમે પણ એકવાર અહીંયા આવો. જે લોકો નથી આવ્યો હજુ સુધી, એ લોકોને હજી એક્સપિરિયન્સ નથી થયો, એ લોકો પણ જો એકવાર અહીંયા આવશે તો પછી અહીંયા જ આવવાનું